हेलो दोस्तों, वेलकम टू ट्रांसजेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखूँ છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો પીજીવીસીએલની વિદ્યુત સહાયકની જે એક્ઝામ આવવાની છે, બરાબર, તો એના માટે આપણે આ બેઝિક ઇલેક્ટ્રિકલના આપણે ફોર્મ્યુલાનો આ વિડીયો આપણે બનાવી રહ્યા છે, બરાબર। આની પહેલાં ઘણા બધા વિડીયો તમે જોયેલા છે, કદાચ મિશન જેટકુ કરીને છે ને આપણે વિડીયોઝ બનાવેલા છે, 8-10 જેવા વિડીયોઝ છે, બરાબર, જેમાં વ્યવસ્થિત રીતે આપણે રિવિઝન કરાવેલું હતું। તો એ જોઈને પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નોકરીએ લાગેલા છે, બરાબર। આ વિડીયોની અંદર આપણે જે બેઝિક ઇલેક્ટ્રિકલના આઈએમપી ફોર્મ્યુલાસ છે એ બધા ફોર્મ્યુલાસની આપણે ચર્ચા કરતા જઈશું, બરાબર। તમારી એવી ઈચ્છા છે કે મારે આખું ફૂલ રિવિઝન કરવું છે વ્યવસ્થિત રીતે, બરાબર, તો આપણા ટ્રાન્સજેન્ડ એકેડમીની એપ્લિકેશનની અંદર આપણે 500 રૂપિયાનો રિવિઝન મિશન પીજીવીસીએલ વાળો કોર્સ રાખેલો છે, બરાબર। તો એ તમે પરચેસ કરીને ફૂલ રિવિઝન, એમાં એમસીક્યુ પણ સોલ્વ કરાવેલા છે, સાથે સાથે ફૂલ રિવિઝન પણ તમને કરાવેલું છે, એટલે તમે તૈયારી કરેલી હોય ને તમારે ફટાફટ તમે એની અંદર રિવિઝન કરી શકો, તો એમાં મસ્ત એકદમ વ્યવસ્થિત રીતે બનાવેલું છે, બરાબર। હવે આ વિડીયોની અંદર આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના ફોર્મ્યુલા આપણે જોતા જઈશું, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ કઈ કઈ રીતના એક્ઝામ્પલ હોય છે, બરાબર। એક્ઝામ્પલમાં તમને ઘણો બધો ફાયદો થઈ શકે છે। પહેલા નંબરનો ફોર્મ્યુલા છે, આપણે સૌથી પહેલા નંબર કરંટથી શરૂઆત કરશી, બરાબર। તો કરંટનું સૂત્ર શું છે? તો કે I = Q/T, આ આપણું સૂત્ર છે, બરાબર। I = Q/T। I એટલે કે આપણે એને કરંટથી ઓળખવામાં આવે છે, Q એટલે ચાર્જ છે, બરાબર, ચાર્જના છેદમાં સમય થશે, ઓકે। I = Q/T, ચાર્જના છેદમાં સમય, બરાબર। હવે જો એના પછી બીજા નંબરનું સીધું ઇક્વેશન તમારે Q = IT થઈ જશે, બરાબર। T ને સામેની બાજુ જવા દો, બરાબર। તો કે Q એટલે ચાર્જનું સૂત્ર શું થઈ જશે? Q = I × T, કરંટ અને એને ગુણ્યા સમય। તમને ક્વેશ્ચન એવો પૂછે કે ભાઈ 5 કુલમનો ચાર્જ છે, બરાબર, 5 કુલમનો ચાર્જ છે, 1 સેકન્ડની અંદર પસાર થાય છે, તો કેટલા એમ્પિયર કરંટ પસાર થયો? તો 5/1 એટલે 5 એમ્પિયર કરંટ પસાર થશે। સેમ વસ્તુ ચાર્જ પૂછ્યો હોય, કરંટ અને ટાઈમ આપ્યો હોય, તમને ચાર્જ પૂછેલો હોય, બરાબર। ત્યાર પછી આપણે T = તો કે T ને સૂત્રનો કરતા બનાવો તો Q/I થઈ જશે। એટલે આ એક જ સૂત્ર ઉપરથી 3 સૂત્ર બન્યા, બીજા 2 સૂત્ર બન્યા, બરાબર। એટલે એક યાદ રાખો, જે વસ્તુ તમને આપેલી હોય એ વસ્તુ અહીંયા મૂકો અને જે ગોતવાની છે એને સૂત્રનો કરતા બનાવો, એટલે તમારે ડાયરેક્ટ MCQ આવડી જશે, બરાબર। સિમ્પલ ક્વેશ્ચન આમાંથી પૂછાતા હોય છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। કરંટનો એકમ શું થઈ જશે? એમ્પિયર છે, ચાર્જનો એકમ કુલમ છે, ટાઈમનો એકમ સેકન્ડ છે, બરાબર। જે પર વધારે માહિતી છે એ બધી હું તમને અહીંયા આપતો જઈશ। બીજા નંબરનું ઇક્વેશન છે, આપણે વોલ્ટેજનું સૂત્ર લઈએ, બરાબર। વોલ્ટેજ V = તો કે વોલ્ટેજ V = વર્ક, અને એટલે કે વર્ક એટલે કે એને ગુજરાતીમાં આપણે કાર્ય કહીએ છીએ, બરાબર, કાર્યના છેદમાં સમય, ચાલો, એટલે કે W/T થઈ જશે, બરાબર, સોરી, કાર્યના છેદમાં કુલમ્બ આવશે, બરાબર, ચાર્જ, એક મિનિટ, કાર્યના છેદમાં ચાર્જ આવશે, વર્ક અપોન ટાઈમ, તો એ આપણે ચાર્જને આપણે Q થી ઓળખીએ છીએ, બરાબર, કાર્યના છેદમાં ચાર્જ, એટલે કે વર્ક અપોન Q, એટલે કે તમે ડાયરેક્ટ ઇક્વેશન V = W/Q, આમાંથી તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ પણ આપણે ચાર્જ આપેલો હોય કે ભાઈ આને કાર્ય આટલું કરે છે, 5 જૂલ જેટલું કાર્ય કરે છે, અને આટલા ચાર્જને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તો કેટલા વોલ્ટેજ થશે એ તમને ફાઇન્ડ કરવાનું આવે। વોલ્ટેજની વ્યાખ્યા શું થશે? તો કે એકમ પોઝિટિવ ચાર્જને એક છેડેથી અનંત અંતર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, આને આપણે વોલ્ટેજ કહીએ છીએ, બરાબર। તો વોલ્ટેજ V = વર્ક અપોન ચાર્જ થઈ જશે, બરાબર। વોલ્ટેજનો એકમ શું છે? તો કે વોલ્ટ છે। વર્કનો એકમ શું છે? તો કે જૂલ છે, બરાબર। કાર્યનો એકમ શું છે? તો કે આનો એકમ જૂલ છે, અને ચાર્જનો એકમ શું છે? તો કે કુલમ્બ છે, એટલે જૂલ પ્રતિ કુલમ્બ આપણે કહેવામાં આવે છે, ક્લિયર। તો આ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, V = W/Q, ઓકે। જો W નું સૂત્ર જોતું હોય તો W = V × Q થઈ જશે, ચાર્જ છે સામેની બાજુ જઈ જશે। જો તમારે ચાર્જનું સૂત્ર જોતું હોય તો Q = W/V થઈ જશે। સેમ વસ્તુ જે મેં તમને અહીંયા સમજાવી હતી કે એ જ પ્રમાણે તમારે જોતું જવાનું છે કે ભાઈ જે વસ્તુ આપેલી છે એ મૂકો, અને જે આપણે નથી આપેલું એને સૂત્રનો કરતા બનાવો, એટલે ડાયરેક્ટ તમને વેલ્યુ મળી જશે, બરાબર। એટલે આ વર્ક વોલ્ટેજનું આપણું જે સૂત્ર છે ખાસ ધ્યાન રાખવાનું છે, વર્ક અપોન ચાર્જ, આમાંથી નાના દાખલા પૂછાતા હોય છે। એકમ એનો શું થઈ જશે? વોલ્ટેજનો એકમ આપણો વોલ્ટ થશે, અને બીજો એકમ જૂલ પ્રતિ કુલમ, કેમ અહીંયા આપણે ચાર્જ કુલમ પર સેકન્ડ થશે, કરંટનો બીજો એકમ તો સેમ = જૂલ પર કુલમ એનો બીજો એકમ થશે, બરાબર। ત્યાર પછી ત્રીજા નંબરની વસ્તુ એટલે આપણે વોલ્ટેજ જોઈ લીધું, બરાબર, અને કરંટ જોઈ લીધું। હવે આપણે રેઝિસ્ટન્સની વાત કરીએ, બરાબર। તો કે ત્રીજા નંબરનું સૂત્ર આપણે રેઝિસ્ટન્સને આપણે R થી ઓળખીએ છીએ, બરાબર। રેઝિસ્ટન્સને આપણે R થી ઓળખીએ છીએ, અને R
છે તો એના ઉપરથી આપણે ઓહમના નિયમ પ્રમાણે V = IR આવું સૂત્ર બને છે. V = IR અથવા તમે જો રેઝિસ્ટન્સને સૂત્રનો કરતા બનાવીએ તો R = V/I. I છે એ V ના છેદમાં વહી જશે. જો કરંટનું સૂત્ર જોતું હોય તો I = V/R. આ ત્રણ સૂત્ર બન્યા આપણા, બરાબર. I = V/R, R = V/I. હવે આ ઓહમના નિયમ પ્રમાણે વસ્તુ થઈ, બરાબર. હવે એના પછી આપણે જો રેઝિસ્ટન્સનું સૂત્ર બીજું જોઈએ તો રેઝિસ્ટન્સનું R = ρl/A. રો એટલે રેઝિસ્ટિવિટી થશે, L એટલે વાહકની લંબાઈ, A એટલે એરિયા, ક્રોસ સેક્શનલ એરિયા, બરાબર. તો અહીંથી મને શું ખબર પડે છે તો કે રેઝિસ્ટન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ, એટલે કે ભાઈ લંબાઈના સમપ્રમાણમાં છે, બરાબર. આમાંથી તમને ક્વેશ્ચન પૂછાય વાહકની લંબાઈ વધે તો રેઝિસ્ટન્સ વધશે. બીજા નંબરનું રેઝિસ્ટન્સ છે એ આપણા ક્રોસ સેક્શનલ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે તો એનો મતલબ એવો થયો કે ભાઈ જો એરિયામાં વધારો થશે, વાહકના એરિયામાં વધારો થશે, ક્રોસ સેક્શનલ એરિયામાં વધે તો રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. આ વ્યસ્ત પ્રમાણમાં છે, આ સમપ્રમાણમાં છે. સમપ્રમાણનો મતલબ શું થયો કે લંબાઈ વધશે તો રેઝિસ્ટન્સ વધશે, લંબાઈ ઘટશે રેઝિસ્ટન્સ ઘટશે. અને આ જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણ. ચાલો, ઓકે, વ્યસ્ત પ્રમાણમાં છે. ડન. તો આટલું તમારા મગજની અંદર રાખવાનું છે. રેઝિસ્ટિવિટીનો એકમ શું થશે તો કે રો એટલે એને આપણે રેઝિસ્ટિવિટી કહીએ છીએ, રેઝિસ્ટિવિટી. તો રેઝિસ્ટિવિટીનો એકમ ખાસ પૂછાય છે ઓહમ મીટર. ઓહમ મીટર છે એનો એકમ છે. સૂત્ર તમે અહીંથી બનાવી શકો છો, ρ = RA એના છેદમાં L. એને સામેની બાજુ જવા દો, L ને છેદમાં જવા દો તો ρ = RA/L. રેઝિસ્ટન્સનો એકમ શું થઈ જશે? રેઝિસ્ટન્સનો એકમ આપણો થઈ જશે ભાઈ, રેઝિસ્ટન્સનો એકમ ઓહમ થઈ જશે, બરાબર. આને આપણે ઓહમથી ઓળખીએ છીએ. બીજા નંબરની વસ્તુ, આ સંજ્ઞાનું નામ ઓમેગા છે. ઓમેગા છે એ આ સંજ્ઞાનું નામ છે. ચાલો, ક્લિયર અહીંયા સુધી? એટલે રેઝિસ્ટન્સનું જેટલું પણ કામનું હતું એ બધું આપણે જોઈ લીધું, બરાબર. હવે આપણે શું જોવાનું છે તો કે રેઝિસ્ટર સિરીઝ પેરેલલમાં હોય તો કેવી રીતના વર્ક કરે. તો સિમ્પલ વસ્તુ છે, સૂત્ર અત્યારે સાબિત નથી કરવાનું. 3 રેઝિસ્ટર છે આવી રીતના સિરીઝમાં કનેક્ટ કરેલા છે, R1, R2 અને R3, બરાબર. તો એનો મતલબ કે R ઇક્વિવેલન્ટ એટલે કે આપણે ભાઈ સમતુલ્ય રેઝિસ્ટન્સ જોઈ છે તો આપણું સૂત્ર થઈ જશે R ઇક્વિવેલન્ટ = R1 + R2 + R3. ચાલો, ઓકે, R1 + R2 + R3 આ આપણું સૂત્ર થઈ જશે, ઓકે. 5 ઓહમ, 10 ઓહમ ને 15 ઓહમ આપેલો હોય તો 5 + 10 + 15 એટલે કેટલા થઈ જશે? 30 ઓહમ આપણો આન્સર થયો. પછી જો રેઝિસ્ટર પેરેલલમાં કનેક્ટ કરેલા હોય આવી રીતના, બરાબર, તો હવે અહીંયા શું થઈ જશે? R ઇક્વિવેલન્ટ બરાબર એટલે 1/R ઇક્વિવેલન્ટના છેદમાં 1/R1 + 1/R2 + 1/R3. આમાંથી તમને દાખલા પૂછાઈ શકે છે અને સાથે સાથે તમને ડાયરેક્ટ સૂત્ર પણ ઘણી વખત પૂછાતું હોય છે, બરાબર. સૂત્ર મેન એક વસ્તુ યાદ રાખવાની ભાઈ, સિરીઝમાં R ઇક્વિવેલન્ટ છે સર્કિટના મોટામાં મોટા રેઝિસ્ટન્સ કરતાં પણ મોટો હશે. સિરીઝમાં કરંટ સરખો હશે, પેરેલલની અંદર વોલ્ટેજ સરખા હશે, બરાબર. એટલે 3 રેઝિસ્ટન્સ અહીંયા હું નામ આપી દઉં, R1, R2 અને R3. તો આના આપણા વોલ્ટેજ છે એ બધાયના સરખા હશે, કરંટ અલગ અલગ હશે, બરાબર. હવે R ઇક્વિવેલન્ટ છે એ સર્કિટના નાનામાં નાના રેઝિસ્ટન્સ કરતાં પણ નાનો હશે. આ MCQ છે, આકાશ પબ્લિકેશનની બુકમાં તમે વાંચેલા હશે, બરાબર. એટલે આ રેઝિસ્ટર સિરીઝ પેરેલલની વાત કરી લીધી આપણે. એકદમ ઈઝી વસ્તુ છે. ખાલી આમાં સિરીઝમાં હોય તો સરવાળો કરવાનો છે, પેરેલલમાં હોય તો આપણે શું કરવાનું છે? 1/R = 1/R1 + 1/R2 + 1/R3, બરાબર. જો બે રેઝિસ્ટર છે, બે રેઝિસ્ટર પેરેલલમાં કનેક્ટ કરેલા હોય તો આના માટે આપણે શોર્ટકટ છે, ડાયરેક્ટ ઉપર ગુણાકાર કરવાનો. R ઇક્વિવેલન્ટ બરાબર R1, R2 એના છેદમાં R1 + R2. ચાલો, ઓકે, આ રીતના આપણે ગણતરી કરવાની થશે, બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ આપણે બે રેઝિસ્ટર એટલે અહીંયા R1, R2 ની વાત કરી. હું એમ કહું છું કે 10 ઓહમના 10 રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરેલા છે. 10 ઓહમના 10 રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરેલા છે તો શું થશે? 10 ઓહમના 10 રેઝિસ્ટર, બરાબર, પેરેલલમાં જોડેલા છે. તો R ઇક્વિવેલન્ટની વેલ્યુ શું થશે? તો આમાં તમારે 10 ની કાંઈ આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર. તમારે R/N કોન્સેપ્ટ લાગુ પડશે. ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી વસ્તુ છે, R/N કોન્સેપ્ટ લાગુ પડશે. એટલે 10 ઓહમના R એટલે રેઝિસ્ટન્સની વેલ્યુ 10 ઓહમ, એના છેદમાં કેટલા રેઝિસ્ટન્સ છે? 10. તો એનો મતલબ કે R ઇક્વિવેલન્ટની વેલ્યુ કેટલી આવી? 1 ઓહમ. ખાસ ધ્યાન રાખજો. તમને એમ કીધું છે 10 ઓહમના 5 રેઝિસ્ટન્સ પેરેલલમાં કનેક્ટ કરેલા છે. તો સિમ્પલ વસ્તુ 10/5 તો એનો મતલબ કે 2 ઓહમ આપણો આન્સર આવ્યો. R ઇક્વિવેલન્ટ કેટલો આવશે? 2 ઓહમ આપણો આન્સર આવશે. R/N કોન્સેપ્ટ તમે મગજની અંદર રાખશો તો તમારે ઇઝીલી આ દાખલા થઈ જશે, ઓકે.
ત્યાર પછી હવે આપણે વાત કરીએ તો કે આ રજિસ્ટર સિરીઝ પેરેલલના જેટલું પણ કામનું હતું એ બધું વ્યવસ્થિત રીતે આપણે કવર કર્યું, બરાબર. હવે આપણે જોઈએ તો કે ભાઈ જો ઇન્ડક્ટર આવી રીતના કનેક્ટ કરેલું હોય તો 3 ઇન્ડક્ટર છે, L1 L2 L3, તો સેમ વસ્તુ L ઇક્વિવેલન્ટ બરાબર L1 + L2 + L3 ઇન્ડક્ટર રજિસ્ટરની જેમ જ વર્ક કરશે, તો એને આપણે સિરીઝમાં સરવાળો થશે. ઓકે. ત્યાર પછી જો ઇન્ડક્ટર પેરેલલમાં કનેક્ટ કરેલા હોય તો સેમ પેરેલલ આપણે જે રજિસ્ટર પેરેલલ કર્યું હતું એવી રીતના 1/L ઇક્વિવેલન્ટ બરાબર 1/L1 + 1/L2 + 1/L3 આ રીતના આપણે ગણતરી કરવાની થશે, બરાબર. એટલે આ તમે જોયું એક બેઝિક વસ્તુ છે, બરાબર. ફટાફટ એક રિવાઇઝ કરી લઈએ. I = Q/T. ઓકે, તો Q = IT અને T = Q/I. ફોર્મ્યુલા તમે ખાસ નોટ કરતા જાજો જેથી તમને છે ને પરીક્ષાના સમયે વાંચવામાં ફાયદો થઈ જાય. V = વર્ક/ચાર્જ એટલે W/Q જૂલ પ્રતિ કુલમ, બરાબર. W = VQ, Q = W/V. R બરાબર એટલે કે ઓહમના નિયમ પ્રમાણે V = IR, R = V/I, I = V/R સૂત્ર થયું આપણું. રેઝિસ્ટન્સનો એકમ ઓહમ છે, એની સંજ્ઞાનું નામ ઓમેગા છે. R = ρL/A, ρ બરાબર RA/L, એ બે સૂત્ર યાદ રાખવાના છે. R ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L એટલે કે લંબાઈના સમપ્રમાણમાં છે અને વ્યસ્ત એરિયા એટલે કે ક્રોસ સેક્શનલ એરિયાના વ્યસ્ત પ્રમાણમાં છે. રેઝિસ્ટિવિટીનો એકમ ખાસ પૂછાય છે ઓહમ મીટર. સિરીઝમાં હોય તો સરવાળો થશે, પેરેલલમાં હોય તો 1/R = 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 + 1/R2 + 1/R3. પછી જ્યારે બે પેરેલલમાં હોય તો એનું સૂત્ર આપેલું છે. ઇન્ડક્ટર હોય તો એ રજિસ્ટર જેવું જ વર્ક કરશે. ઓકે, વ્યવસ્થિત રીતે વિડીયો પોઝ કરીને નોટ કરી લ્યો. તો ફ્રેન્ડ્સ હવે આપણે રજિસ્ટર સિરીઝ પેરેલલ જોયું, ઇન્ડક્ટર સિરીઝ પેરેલલ જોયું, એવી જ રીતના આપણે કેપેસિટર સિરીઝ પેરેલલ જોઈએ, બરાબર. હવે જો સિમ્પલ વસ્તુ છે, જો કેપેસિટર છે આવી રીતના 3 કેપેસિટર સિરીઝમાં કનેક્ટ કરેલા હોય, બરાબર, તો C1 કહી દઈએ અને C2 કહી દઈએ અને C3 કહી દઈએ. કેપેસિટર છે એ રજિસ્ટર કરતાં ઉલટું વર્ક કરશે. પહેલા એક બેઝિક સૂત્ર તમે યાદ રાખી લ્યો, C = બરાબર, અચ્છા Q = CV. આ મેઇન સૂત્ર છે, આને તમે યાદ રાખી લ્યો, બરાબર. Q = CV, તો C = Q/V થશે અને V = Q/C થશે. આ ત્રણ સૂત્ર એક જ સૂત્ર ઉપરથી બનેલા છે. Q એટલે ચાર્જ થશે, C એટલે કેપેસિટન્સ થશે, V એટલે વોલ્ટેજ થશે, બરાબર. Q એટલે ચાર્જ, C એટલે કેપેસિટન્સ, V એટલે વોલ્ટેજ. 3 કેપેસિટરને જ્યારે સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણી પાસે શું થઈ જશે તો કે ભાઈ ખાસ ધ્યાન રાખજો 1/C ઇક્વિવેલન્ટ = 1/C1 + 1/C2 + 1/C3, બરાબર. પેરેલલ આપણા રેઝિસ્ટન્સ છે એવી રીતના સિરીઝમાં સરવાળો કરતા તો અહીંયા એનાથી ઉલટું થશે, પેરેલલ જેવું વર્ક થશે. 1/C1 ઇક્વિવેલન્ટ = 1/C1 + 1/C2 + 1/C3. જ્યારે 3 કેપેસિટરને પેરેલલમાં કનેક્ટ કરેલા હોય, બરાબર, તો ત્યારે આપણે શું કરવાનું થશે, સરવાળો કરવાનો થશે. તો C ઇક્વિવેલન્ટ બરાબર C1 + C2 + C3. ચાલો, ઓકે, આટલું ઇઝીલી આપણે વ્યવસ્થિત રીતે કવર કરવાનું થશે. હવે અહીંયા તમને સીધું કીધું છે કે ભાઈ 5 ઓહમ 5 માઇક્રોફેરાડે 10 માઇક્રોફેરાડે અને 15 માઇક્રોફેરાડેના કેપેસિટર પેરેલલમાં કનેક્ટ કરેલા છે. તો સિમ્પલ સરવાળો 5 + 10 + 15 30 માઇક્રોફેરાડે. જ્યારે આમાં તમને જ્યારે સિરીઝમાં કનેક્ટ કરેલા હોય તો તમારે આ રીતના આપણે ગણતરી કરવાની થશે. સેમ આમાં પણ C/N કોન્સેપ્ટ લાગુ પડશે, પણ સિરીઝની અંદર જ્યારે તમને એમ કીધું હોય 10 માઇક્રોફેરાડેના 10 કેપેસિટર છે એ સિરીઝમાં કનેક્ટ કરેલા છે, તો C ઇક્વિવેલન્ટ શું થશે તો 10/10 એટલે 1 માઇક્રોફેરાડે આપણો આન્સર આવશે C ઇક્વિવેલન્ટ. ઓકે, તો આટલું તમારા મગજની અંદર હોવું જોઈએ. હવે એના પછી આપણે મોસ્ટ ટાઈમની વસ્તુ જોઈએ, સ્ટાર ટુ ડેલ્ટા કોન્સેપ્ટ, બરાબર. સ્ટાર ડેલ્ટા કોન્સેપ્ટની વાત કરીએ તો કે પહેલા આપણે ડેલ્ટા લઈ લઈએ. આવી રીતના ડેલ્ટા દોરેલો છે એક. ચાલો, અહીંયા 1 2 અને 3, તો 1 અને 2 વચ્ચે જે રેઝિસ્ટન્સ આવશે એને કહેવામાં આવશે R12. 2 અને 3 વચ્ચે R23, 3 અને 1 વચ્ચે R31. ચાલો, ઓકે, 1 2 2 3 3 1, બરાબર. તો હવે અહીંયા આપણે શું કરવું છે, એને આપણે સ્ટારમાં કન્વર્ટ કરવો છે. તો પહેલા આવી રીતના સ્ટાર દોરી લઈએ, બરાબર. ચાલો, અહીંયા R1 નામ આપશે અને R2 નામ આપશું અને R3 આપશું. બુક વાઇઝ કે ઘણી વખત એવું હોય કે એ લોકો બુકમાં RA RB એવું નામ આપેલું હોય, બરાબર. હવે અહીંયા આપણે શું કરવાનું તો કે ભાઈ સૌથી પહેલા ડેલ્ટામાં છે ને આપણે સ્મોલ આવી રીતના એક ડેલ્ટા આપણે સ્ટાર દોરી લેવાનું. એટલે આને ઉપાડીને અહીંયા રાખો તો R1 અહીંયા આવશે, અહીંયા R2 આવશે અને અહીંયા R3 આવશે. તો મારા R1 R2 R3 નું સૂત્ર જોઈ છે, બરાબર. તો એનો મતલબ કે R1 બરાબર, ખાસ ધ્યાન રાખજો, આજુબાજુનું ગુણાકાર. સૂત્ર કઈ રીતના બનશે, R1 ની વેલ્યુ જોઈ છે એની આજુબાજુ કોણ છે R12 ને R31, એનો ગુણાકાર કરો.
R12 R31 અને એના છેદમાં બધાયનો સરવાળો. એના છેદમાં બધાયનો સરવાળો એટલે R12 વત્તા R23 વત્તા R31. ચાલો ડન. આ રીતના આપણું થશે. હવે એના પછી આપણે R2 ની વેલ્યુ જોઈ છે. R2 અહીંયા છે તો એની આજુબાજુનો ગુણાકાર R12 R23 નો ગુણાકાર. R12 R23 એના છેદમાં R12 વત્તા R23 વત્તા R31. નીચે તો બધાયનો સરવાળો જ આવશે, કોમન જ થઈ જશે. R3 ની વેલ્યુ જોઈ છે. R3 ની આજુબાજુનો ગુણાકાર તો એનો મતલબ કે R23 R31 એના છેદમાં બધાયનો સરવાળો R12 વત્તા R23 વત્તા R31. ચાલો ઓકે, સિમ્પલ વસ્તુ થઈ ગઈ. સૂત્ર આવડતા હોય તો તમને ગમે એ દાખલો આપેલો હોય તો તમે આરામથી ગણતરી કરી શકો છો. હવે હું એમ કહું છું કે R12 R23 ને R31 છે એ 15 ઓહમ છે, બરાબર. R12 ની વેલ્યુ 15 ઓહમ છે, આની એ 15 ઓહમ છે, આની એ 15 ઓહમ છે, બરાબર. તો મારે સ્ટારમાં કન્વર્ટ કરવો છે તો આપણો આન્સર શું થઈ જશે? તો જ્યારે ડેલ્ટા ટુ સ્ટાર જઈએ છીએ તો ભાગ્યા 3 કરી નાખવાના. જ્યારે તરણેતરની વેલ્યુ સરખી હોય ત્યારની વાત કરું છું. જો અહીંયા 5 10 15 હોત ને તો આપણે આમ કોન્સેપ્ટ લાગુ ન પડે, પણ આની એ 15 વેલ્યુ છે, આની એ 15 છે, આની એ 15 છે. તમે અહીંયા સીધું 15 ગુણ્યા 15 અને એના છેદમાં 45, બરાબર. તો તમે અહીંયા વેલ્યુ મૂકો તોય તમારો આન્સર તમારો સીધો ભાગ્યા આપણે 15 ભાગ્યા 3 જ થઈ જશે. ઓકે, જોતા જઈએ. અહીંયા હું લખું છું 15 ગુણ્યા 15 R12 ને R23 એના છેદમાં 15 વત્તા 15 વત્તા 15 15 15 એટલે 15 તરી 45 થઈ ગયા. 45 એટલે 15 તેરી 45 તો સીધો 15 ભાગ્યા 3 આપણો આન્સર આવ્યો, એટલે 5 ઓહમ આપણો આન્સર આવ્યો. તો આટલી મેથડ કરો એના કરતાં સીધું જ્યારે આપણે ડેલ્ટામાંથી સ્ટારમાં જવું છે તો સીધા જે વેલ્યુ આપી હોય બધાની વેલ્યુ સરખી હોય તો ભાગ્યા 3 કરી નાખવાના થશે. આ સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. એટલે તમને પરીક્ષાની અંદર પૂછાય તો આ તમારો ટાઈમ બચી જાય. મેઇન વસ્તુ એ છે, શોર્ટકટ આવડતી હોય ને તો. હવે આનાથી ઊંધું જઈએ આપણે, બરાબર. તો હવે આપણે સ્ટાર ટુ ડેલ્ટા જવું છે. સ્ટાર ટુ ડેલ્ટા. ચાલો ઓકે. અહીંયા હું R1 નામ આપું છું, R2 નામ આપું છું ને R3 નામ આપું છું. એમાંથી આપણે ડેલ્ટામાં જવું છે. R12 અહીંયા 1 2 અને 3, R23 અને R31. ચાલો, તો હવે આપણે શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે કે આપણે અહીંયા છે ને એક ડેલ્ટા દોરી લઈએ આનીમાંથી સ્ટાર ઉપર. અહીંયા મને આ પોઈન્ટ 1 અહીંયા 2 અને 3 નામ આપું છે એટલે અહીંયા મને R12 મળશે, અહીંયા R23 મળશે અને અહીંયા R31 મળશે. ચાલો ઓકે, સિમ્પલ વસ્તુ. હવે એક વસ્તુ સમજો, તો મારે R12 ની વેલ્યુ જોઈ છે. R12 બરાબર, તો R12 બરાબર મને શું મળશે? તો કે હવે તમારે શું કરવાનું? R1 R2 નો ગુણાકાર, R1 R2 વત્તા R2 R3 વત્તા R3 R1 હોલ ડિવાઇડેડ બાય, એટલે કે બધાના છેદમાં. જો અહીંયા 1 અને 2 છે તો છેદમાં 3 આવશે, તો અહીંયા આપણે R3 મૂકી દેવાનું. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે ઉપરનું બધાયમાં શું કોમન થઈ જશે? જ્યારે આપણે સ્ટાર ટુ ડેલ્ટામાં જવું હોય R1 R2 R2 R3 R3 R1 બધાયમાં કોમન રહેશે. મારે હવે વેલ્યુ જોઈ છે કોની? R23 ની. R23 તો આ બેયના ઉપર તો સેમ R1 R2 વત્તા R2 R3 વત્તા R3 R1 ડિવાઇડેડ બાય અહીંયા 2 3 છે તો છેદમાં આવશે R1. પતી ગયું. જે અહીંયા ન હોય ને અહીંયા છેદમાં લખી નાખવાનું. 2 અને 3 છે તો 1 લખી નાખવાનું, 1 2 છે તો 3 લખી નાખવાનું, બરાબર. R આપણે 3 આપણે કોની વેલ્યુ જોઈએ છે? R31 તો ઉપર સેમ આવશે R1 R2 વત્તા R2 R3 વત્તા R3 R1 હોલ ડિવાઇડેડ બાય અહીંયા 3 1 છે તો અહીંયા R2 મૂકી દો. પતી ગયું. આ સૂત્ર મળી ગયા આપણને, બરાબર. સૂત્ર આવડતા છે તો દાખલો ગમે તે પૂછે તમને આવડી જશે. સેમ વસ્તુ હું એમ કહું છું કે ભાઈ R1 R2 અને R3 ત્રણેની વેલ્યુ છે ને એ કેટલી છે? 20 ઓહમ છે. R1 બરાબર 20 ઓહમ, R2 બરાબર 20 ઓહમ, R3 બરાબર 20 ઓહમ. હવે આપણે ડેલ્ટામાં જવું છે તો જ્યારે સ્ટાર ટુ ડેલ્ટા જવું હોય ને એટલે સિમ્પલ વસ્તુ છે. આમાં કેમ ભાગ્યા 3 કરતા? આમાં આપણે સ્ટાર ટુ ડેલ્ટા જવું હોય તો ગુણ્યા 3 કરી નાખવાનું, બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે 20 ગુણ્યા 3 તમે કરશો ને એટલે 60 ઓહમ આપણો આન્સર આવી જશે. R12 બરાબર 60 ઓહમ, અહીંયા 60 ઓહમ ને અહીંયા 60 ઓહમ. અહીંયા દાખલો છે, બરાબર. એટલે તમે કોઈ પણ એક વેલ્યુ આપણે બધાની વેલ્યુ સરખી છે એટલે આન્સર સેમ જ આવશે. તો R1 R2 નો ગુણાકાર કરો, 20 ગુણ્યા 20 કેટલા થયા? 400 કેટલા થઈ ગયા? 400 વત્તા 400 એટલે ટોટલ આપણો આ સરવાળો કેટલો થયો? 1200 થયો. 1200 ભાગ્યા
R2 ની વેલ્યુ કેટલી છે તો કે 20 જ છે બરાબર. જો આ મીંડું ગયું 2 6 12 બરાબર ને 60 ઓમ આપણો આન્સર આવ્યો. તો ડાયરેક્ટ આ શેષ આપણે આટલું મેથડ કરવા જવું એના કરતાં સીધું ભાઈ જો સ્ટાર ટુ ડેલ્ટામાં જવું હોય, રકમ બધાયની સરખી હોય R1 R2 R3 ની, તો સીધું ગુણ્યા 3 કરવાનું બરાબર. અને જો ડેલ્ટા ટુ સ્ટાર જવું હોય તો ભાંગ્યા 3 કરવાનું. આ મોસ્ટ એમ્પી કોન્સેપ્ટ છે, તમારો ટાઈમ બચાવી શકે છે. ચાલો ઓકે, આશા રાખું છું આટલું આવડી ગયું હશે. વ્યવસ્થિત રીતે પોઝ કરીને લખી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે બીજા મહત્વના આપણે સૂત્ર જોઈએ બરાબર. કેપેસિટરની આપણે વાત કરી હતી, તો કેપેસિટર વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો જો આવી રીતના આપણને કેપેસિટર આપેલું છે. કેપેસિટર એટલે શું છે તો કે બે વાહક પ્લેટ વચ્ચે અવાહક મટીરિયલ રાખી દેવામાં આવે, અવાહક મટીરિયલ, તો જે રચના બને છે એને આપણે કેપેસિટર કહેવામાં આવે છે. કેપેસિટરનું કામ શું છે તો કે ચાર્જને સ્ટોર કરવાનું કાર્ય કરે છે બરાબર. એટલે એનું આપણે સૂત્ર જોયું હતું Q = CV. ચાલો બરાબર. હવે આપણે અહીંયા શું જોવાનું છે, કેપેસિટરમાં સ્ટોર થતી એનર્જીનું સૂત્ર. કેપેસિટરમાં કેટલી એનર્જી સ્ટોર થાય છે તો એનું સૂત્ર E = 1/2 CV². ચાલો ઓકે, 1/2 CV². આ કેપેસિટરમાં સ્ટોર થતી એનર્જીનું સૂત્ર થશે બરાબર. ત્યાર પછી કેપેસિટરનું એક બીજું સૂત્ર છે C = ε0 εr A/d. ઓકે, એના છેદમાં d થશે, અથવા C બરાબર તમને ખાલી εa/d. આ સૂત્ર ડાયરેક્ટ હોય છે બરાબર. તો અહીંયા એપ્સિલોન શું છે તો કે એક વસ્તુ સમજો, એપ્સિલો છે આ જે છે આને એબ્સોલ્યુટ પરમિટિવિટી કહેવામાં આવે છે બરાબર. એબ્સોલ્યુટ પરમિટિવિટી. અને એપ્સિલોન 0 એટલે એરની પરમિટિવિટી, એરની પરમિટિવિટી. અને એપ્સિલોન r એટલે રિલેટિવ પરમિટિવિટી બરાબર. હવે આનો એકમ શું થઈ જશે તો કે એપ્સિલોનના અહીંયા આનો એકમ થઈ જાય છે ફેરાડે પર મીટર, આનો એકમ થઈ જશે ફેરાડે પર મીટર. પણ રિલેટિવ પરમિટિવિટીનું ખાસ ધ્યાન રાખજો, કોઈ યુનિટ નથી બરાબર. આ યુનિટલેસ છે એટલે યુનિટ નથી, એટલે કે એકમ નથી. ખાસ ધ્યાન રાખજો, રિલેટિવ પરમિટિવિટીનો એકમ નથી, કારણ કે એપ્સિલોન r = એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0. આ સૂત્ર પરીક્ષામાં પૂછાય છે બરાબર. ત્યાર પછી તમે અહીંયા જુઓ, આ સૂત્ર ઉપરથી મને બે વસ્તુ ખબર પડે છે. કેપેસિટર ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ A, એટલે એનો મતલબ કેપેસિટર એરિયાના, A એટલે એરિયા, આ જે પ્લેટનું એરિયા છે એના સમપ્રમાણમાં છે. પ્લેટનો એરિયા વધશે તો કેપેસિટર વધશે, સમપ્રમાણમાં છે એટલે આગળ જોયું હતું એરિયા વધે તો કેપેસિટર વધે, એરિયા ઘટે તો કેપેસિટર ઘટે. બીજા નંબરની વસ્તુ, કેપેસિટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ, એટલે કે ડિસ્ટન્સના સમપ્રમાણમાં છે. આ બે પ્લેટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એના વ્યસ્ત પ્રમાણ, સમપ્રમાણ નહીં, વ્યસ્ત પ્રમાણમાં છે. ડિસ્ટન્સ વધશે કેપેસિટન્સ ઘટશે, ડિસ્ટન્સ ઘટશે તો કેપેસિટન્સમાં વધારો થશે બરાબર. તો આ બેઝિક વસ્તુઓ છે, આવું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે. એટલે આ C ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એરિયા, આમાંથી MCQ આવી જાય. C ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ બરાબર, એટલે કે ભાઈ ડિસ્ટન્સ વધશે તો કેપેસિટન્સ ઘટશે ઓકે. અને આ રિલેટિવ એબ્સોલ્યુટ પરમિટિવિટી, આના તમને સૂત્ર પૂછાઈ જતા હોય છે ઓકે. E = 1/2 CV². આ બેઝિક વસ્તુ છે કેપેસિટરની, ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ત્યાર પછી આપણે ઇન્ડક્ટરની વાત કરીએ. ઇન્ડક્ટર છે તો આવી રીતના એક કોઇલનું ગૂંચળું છે એને આપણે ઇન્ડક્ટર કહેવામાં આવે છે બરાબર. એમાંથી કરંટ I પસાર થાય છે તો મેગ્નેટિક ફિલ્ડ, MF એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે બરાબર. તો ઇન્ડક્ટર એટલે શું તો કે ભાઈ એક કોઇલનું ગૂંચળું છે બરાબર, જેની અંદર કરંટ પસાર થવાથી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આ મેગ્નેટિક ફિલ્ડ પોતાની સાથે લિંક થાય છે તો એમાં EMF ઉત્પન્ન થાય છે, જેના દ્વારા એ ઉત્પન્ન થાય છે એનો વિરોધ કરે છે, એટલે આ કરંટનો વિરોધ કરે છે. એને કહેવામાં આવે છે ઇન્ડક્ટન્સ બરાબર. L એટલે હું લખીશ ઇન્ડક્ટન્સ એટલે કે કોઇલની એવી પ્રોપર્ટી જે કરંટના વધારા અને ઘટાડાનો વિરોધ કરે છે. કેપેસિટરની અંદર છે ને, કેપેસિટર વોલ્ટેજના વધારા ઘટાડાનો વિરોધ કરે છે. આ MCQ ડાયરેક્ટ છે. જ્યારે ઇન્ડક્ટન્સ છે બરાબર, તો એ કરંટના વધારા ઘટાડાનો વિરોધ કરે છે. એનો એકમ હેનરી છે. એનો એકમ શું છે તો કે હેનરી છે, ખાસ ધ્યાન રાખજો. એનો એકમ હેનરી છે બરાબર, H થી આપણે લખીએ છીએ ઓકે. ચાલો હવે તો કે ઇન્ડક્ટન્સના મારે સૂત્ર લખવા છે, તો ઇન્ડક્ટન્સના સૂત્રની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે L = N∅/I બરાબર. ફ્લક્સ લીકેજ પર એમ્પિયર આપણે એવું બોલતા હોઈએ છીએ. N એટલે આટાની સંખ્યા, phi એટલે કેટલો ફ્લક્સ ઉત્પન્ન થાય છે કરંટ પસાર થવાના લીધે. આ જે વાત કરી સેલ્ફ ઇન્ડક્ટન્સની વાત કરી. બીજું સૂત્ર થઈ જશે L = μ0 μr An² / L.
આ બીજા નંબરનું સૂત્ર છે ઇન્ડક્ટન્સનું μ0 μr an². હવે μ0 શું છે તો કે સેમ વસ્તુ આ જે પરમિટિવિટી કરી હતી ને અહીંયા પરમિયાબિલિટી થઈ જશે. μ μ0 μr અને μr બરાબર μ/μ0 એટલે μr નો કોઈ એકમ નથી μr નો રિલેટિવ પરમિયાબિલિટી બરાબર. μ μ0 μr an²L². આને પરમિયાબિલિટી કીધી, એબ્સોલ્યુટ પરમિયાબિલિટી, એરની પરમિયાબિલિટી, રિલેટિવ પરમિયાબિલિટી. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. દાખલા અથવા તમને વેલ્યુ પૂછાતી હોય છે. ત્યાર પછી આપણે EMF કેટલો ઉત્પન્ન થાય છે આની અંદર E -L di/dt. ઓકે, આ ત્રણ મહત્વના સૂત્ર છે ઇન્ડક્ટન્સ ઉપરથી બરાબર. L n∅i, L μ0 μr an²L, E -L di/dt. હવે એના પછી જો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની વાત કરીએ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો મતલબ શું છે તો કે આ એક કોઇલ છે, આ બીજી કોઇલ છે, આવી રીતના કનેક્ટેડ છે. તો આ કોઇલનો ફ્લક્સ છે એ આની સાથે લિંક થાય છે તો એને કહેવામાં આવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બરાબર. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું સૂત્ર આવી રીતના થશે M N2∅1/I1. કારણ કે જો કોઇલ નંબર બીજી છે, અહીંયા કોઇલ, આને હું N1 નામ આપી દઉં છું, આને N2 કહી દઉં છું, તો કોઇલના આટાની સંખ્યા બીજી છે, ફ્લક્સ પહેલાનો છે ને કરંટ એ પહેલાનો છે, એટલે ∅1/I1. M આ જ સૂત્ર થશે μ0 μr a N1 N2. કારણ કે અહીંયા કોઇલ 2 છે, અહીંયા એક કોઇલ હતી એટલે સ્ક્વેર કરી નાખ્યો તો N1 N2/L. અને અહીંયા સેમ વસ્તુ M EMF E -M di/1/dt. I1 એટલે લખશું કે પેલી કોઇલમાં કરંટ પસાર થવાના લીધે બરાબર. હવે અહીંયા જે માઇનસની સાઇન લખી છે એ માઇનસની સાઇન લેન્ઝના નિયમ પ્રમાણે આવે છે બરાબર. તો આવી રીતના તમને MCQ પૂછાતા હોય છે. આ જે સૂત્ર છે એ ખાસ તમારા મગજની અંદર બેસાડવાના છે જેથી તમને ઘણા બધો ફાયદો થઈ શકે છે. ઓકે, વ્યવસ્થિત રીતે પોઝ કરીને લખી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો IMP જે સૂત્રો હતા એ બધા આપણે આ વિડીયોની અંદર કવર કર્યા છે. હજી ઘણા બધા આમ તો બાકી છે બરાબર. એટલે અહીંયા આપણે આ વિડીયોને આપણે પૂરો કરીએ છીએ બરાબર. ખાસ કોઈને પણ જો ફટાફટ રિવિઝન કરવું હોય તો આપણો કોર્સ છે ટ્રાન્ઝેન્ડ એકેડમી એપ્લિકેશનની અંદર ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાંથી પરચેસ કરી શકે છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.